છોટાઉદેપુર જિલ્લાના વાગવા ગામે આસો સુદ આઠમના દિવસે ભરાતા બેઢિયું મેળામાં એક અનોખી પરંપરા અને શ્રદ્ધાનું અનોખો સંગમ જોવા મળ્યો. વર્ષોથી યોજાતા આ મેળામાં નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે વાગેશ્વરી માતાજી મંદિરે પહોંચી સંતાન પ્રાપ્તિ માટે આખડી રાખે છે અને તેમની મનોકામના પૂરી થતા મહિલાઓ માથે માટીનું માટલું મૂકી માતાજીને બેઢિયું ચડાવી માનતા પૂર્ણ કરે છે. છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર તાલુકાના વાગવા ગામની ભારજ નદીના કિનારે આવેલા વાગેશ્વરી માતાજીના મંદિરે દુર્ગાષ્ટમીના દિવસે વર્ષોથી બેઢિયુંનો મેળો યોજાય છે. વર્ષો જૂના આ લોકમેળામાં શ્રદ્ધાળુઓ તો અહીં આવે જ છે, સાથોસાથ નિસંતાન યુગલો પણ અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. વાગેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખી અને મનોકામના પૂરી થતા માટીનું માટલું માથે મૂકીને અહીં આવતી મહિલાઓનું કહેવું છે કે અહીં જે પણ મહિલાઓ માનતા લે છે તેમની મનોકામના પૂરી થાય છે. છોટાઉદેપુર સહિત દૂર દૂરથી લોકો આ મેળામાં આવતા હોય છે. નવરાત્રિના 8મા નોરતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના યુવકો દૂર દૂરથી આવતા લોકોને અગવડતા ના પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે. ગામના લોકોનું કહેવું છે કે પૌરાણિક સમયના આ મંદિરમાં લોકોને અખૂટ શ્રદ્ધા છે. મંદિરને લઈ કેટલીક દંતકથા પણ છે. છોટાઉદેપુર જિલ્લાના વાગવા ગામ પાસે નદીના કિનારે આવેલ અલૌકિક ઝાંખી કરાવતા આ મંદિરને લઈ લોકોમાં અખૂટ શ્રદ્ધા છે અને ખાસ પવિત્ર નવરાત્રિના પાવન પર્વે યોજાતા આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું એક નાનકડું ગામ જે વાઘવા છે, એ વાઘવામાં વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે. એ વાઘેશ્વરી માતાના મંદિર ઘણું જૂનું છે અને જૂનું મંદિરમાં અહીંયા શ્રદ્ધા રૂપે લોકો આવે છે અને એ શ્રદ્ધામાં નિસંતાન પણ દૂર થતું જોવા મળે છે અને એટલે લોકો આવે છે અને આવીને પોતાનો જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પૂર્ણ થતા અહીંયા બેડિયું ચડાવવામાં આવે છે અને બેડિયું ચડાવીને જે નવરાત્રીનો આઠમ છે એ આઠમના દિવસે બેડિયું ચડાવે છે અને પોતાની શ્રદ્ધા પૂર્ણ કરતા જોવા મળે છે. માટે આ મેળાને બેડિયાનો મેળો પણ કહેવામાં આવે છે. અમારા આ ગામનો મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. એટલે આ મંદિર તો રાજા રજવાડા વખતનું છે. રાજાએ બનાવેલું જે તે સમયે. ગામના લોકો પણ જે પૂર્વજો છે, વડીલો છે, એ ખાસ કરીને પેલું શું કહેવાય ચૂનાથી આ મંદિરનું બાંધકામ થયેલું છે. એટલે ઘણું વર્ષો જૂનું છે. ખાસ કરીને આમની વિશેષતા કહેવા જઈએ તો બહેનો વધારે આને મહત્વ આપે છે. બહેનોને સંતાન ન થતું હોય ત્યારે પણ એ માનતા રાખે. બાળકનો જન્મ થાય, એ બાળક ક્યાંક બીમાર હોય તો એ બીમાર ન થાય એના માટે પણ એ પોતે માનતા રાખે છે અને પછી આઠમના દિવસે એ પોતે બેડિયું ચડાવે છે. બીજો જે કાંટાવાળો પ્રસંગ છે કે પૂજારી હતો, વાઘ અહીં આવન જાવન એની હતી, લોકો કહેતા હતા અને એને કાંટો વાગેલો તો એ પોતે આવીને અહીં પગ બતાવીને એ કઢાવેલો, એવી પણ એક વાત આ મંદિરની સાથે જોડાયેલી છે. બને એટલી સુવિધાઓ અમે ઊભી કરવાનો પ્રયત્ન કરેલો છે. પહેલા એટલે 1900 પહેલા લાઇટ પણ નથી અને 1995 પછી લાઇટ અમે કરી અને તબક્કાવાર કેટલીક સુવિધાઓ ઊભી કરી. હજી ઘણી બધી સુવિધાઓ બાકી છે, એ અમે પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. અમને ધારાસભ્યશ્રી સહયોગ આપવાની ખાતરી આપી છે.